શું નામ આપનું? આ કયું ગામ છે અને કેટલું પાણી ભરાયું છે? શું વ્યવસ્થા કરવામાં આવી છે? મારું નામ શૈલેષભાઈ પટેલ, માતર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, ગામ સંધાણા. મારા ગામની અંદર આજે અવિરત જે 72 કલાક આપણો અવિરત જે વરસાદ રહ્યો એના કારણે ઉપરવાસમાંથી અને અહીંયા આગળ પણ આશરે એ 2 દિવસની અંદર 14 થી 15 ઇંચ જેટલો વરસાદ થયો હશે. એટલે ઉપરવાસનું પાણી માત્ર અમારી પુલ જતી હતી એના લીધે અમારા ગામની પાસેથી શેરડી નદી પસાર થાય છે અને શેરડી નદીનું પાણી સીધું જ અમારા ગામમાં ઘૂસ્યું. એટલે ગામની અંદર જે અમારા મેઇન રસ્તા છે ત્યાં આગળ આજે છાતીસમા અને જે અમારો તલાવ વિસ્તારનો જે લોકો મુસ્લિમ બધો વિસ્તાર છે ત્યાં જે મુસ્લિમ ભાઈઓ રહે છે ત્યાં આગળ તો 10-10 ફૂટ પાણી એમના ઘરોની અંદર ભરાઈ ગયા છે. આજે કાલે રાત્રિથી થોડુંક પાણી ઓછું થયું છે પણ અમે કાલથી જ જે લોકોને બહાર કાઢવાના હતા એવા લગભગ 60 થી 65 લોકોને અમે બહાર પ્રાથમિક શાળાની અંદર પહેલેથી જ એમને રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધેલી. કાલથી અમે ફૂડ પેકેટનું વિતરણ પણ ચાલુ કરી દીધેલું હતું. આજે અમે કાલે પણ પાણી થોડુંક જે વિસ્તારમાં પહોંચી શકે એવું પહોંચાડ્યું અને આજે અમે 4 ટેન્કરો દ્વારા સમગ્ર ગામની અંદર જે લોકોને પાણીની, પીવાના પાણીની કંઈક નાહવા ધોવાના પાણીની વ્યવસ્થા કરી આપેલી છે. અહીંયા કોઈ સરકારી તંત્ર નેતાઓએ મુલાકાત લીધી? હા, કાલે અહીંયા આગળ મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી અને જે ઝોનલ અધિકારી જેને મૂકેલા રબારી સાહેબ તે કાલે અહીંયા આગળ આવ્યા હતા અને એમણે પણ આ ગામની મુલાકાત લીધેલી. લાઈટ છે ગામમાં? ગામમાં છેલ્લા 3 દિવસથી લાઇટ નથી એટલે રાત્રે તો અહીંયા આગળ તમને લાગે જ નહીં કે ગામ છે, અંધાર પણ જેવું છવાઈ જાય. હાલમાં તો શું પરિસ્થિતિ કેવી છે ગામની? હવે અત્યારે તો સારું છે, તેમ જરા થોડું પાણી ઉતરે છે પણ હવે પાણી ઉતર્યા પછી પણ ખાસ અધિકારીઓ અને બીજા લોકો થોડીક તકેદારી રાખી ગામની સાફ સફાઈ કરાવે અને રોગચાળો ના ફેલાય એનું ધ્યાન રાખે તો સારું.